આવી માનસિકતા લોકોની કોણ બદલશે? ગાંધીધામના વોર્ડ નંબર 2ના સાતવાડી વિસ્તારમાં કચરો રોજબરોજ લેવા માટે મહાનગરપાલિકાની ગાડી આવે છે. આમ છતાં લોકો આ ગાડીમાં કચરો નાખવાને બદલે જાહેર રસ્તાઓ પર ઢગલા કરીને કચરો નાખે છે. આ માનસિકતાને બદલવાનો સમય પાકી ગયો છે. ગાંધીધામના વોર્ડ 2A સાતવાડી વિસ્તારમાં કચરાના ઢગલાની સમસ્યા સ્થાનિક રહીશો માટે માથાનો દુખાવો બની ગઈ છે. દૈનિક કચરા ગાડી આવતી હોવા છતાં લોકો જાહેરમાં કચરો ફેંકી રહ્યા છે, જેના કારણે ગંદકી અને દુર્ગંધ ફેલાય છે. મહાનગરપાલિકા દ્વારા કચરાના નિકાલની સુવ્યવસ્થિત ગોઠવણ હોવા છતાં લોકોની બેદરકારી આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહી છે. કચરાના ઢગલા માત્ર ગંદકી જ નહીં, પરંતુ રોગચાળાનું જોખમ પણ ઊભું કરે છે. આ સમસ્યાના નિરાકરણ માટે લોકોમાં જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે. કચરાનો યોગ્ય નિકાલ કરવાની ટેવ કેળવવી પડશે અને જ્યાં ત્યાં કચરો ફેંકવાનું બંધ કરાવવું પડશે, જેથી વિસ્તાર સ્વચ્છ અને સ્વસ્થ બની શકે. લોકોને સમજવું પડશે કે સ્વચ્છતા જાળવવી એ સૌની સહિયારી જવાબદારી છે.